ભાવનગર શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક બોર તળાવમાં ભાવનગર વાસીઓને મનોરંજન પૂરું પાડવાના હેતુથી કરોડોના ખર્ચે મુકાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયો છે। 2 વર્ષ વીતી જવા છતાં આ પ્રોજેક્ટ શરૂ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અને પર્યટન વિભાગના મોટા દાવાઓ વચ્ચે ₹1.91 કરોડનો આ ફુવારો હવે તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યો છે। ભાવનગરના કેબિનેટ કૃષિ મંત્રી પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી પર્યટન વિભાગ દ્વારા આ મ્યુઝિકલ ફાઉન્ટેન મંજૂર કરવામાં આવ્યો હતો। આ ફુવારો આશરે 26 પ્રકારના સંગીતના સૂર, રંગબેરંગી લાઇટ્સ અને સંગીતના તાલે પાણીના નૃત્ય જેવો નજારો જોવા મળે તેમ ગોઠવવામાં આવ્યો હતો। આ ફુવારાથી બોર તળાવ ખાતે પ્રવાસનને વેગ મળે તેમજ મોટી સંખ્યામાં ફરવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કાર્યરત કરાયો હતો। આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સરકારના 2 વિભાગો વચ્ચે આ પ્રોજેક્ટ ફૂટબોલ બની ગયો છે। ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવાયા મુજબ પર્યટન વિભાગે હજુ સુધી આ ફાઉન્ટેન પાલિકાને સોંપ્યો જ નથી। મહાનગરપાલિકાએ શરત મૂકી હતી કે જો મ્યુઝિકલ ફુવારો ચલાવીને બતાવવામાં આવે તો જ તેઓ તેની જવાબદારી લેશે, પરંતુ હકીકત એ છે કે આ ફુવારો માત્ર 2 દિવસ ચાલ્યા બાદ ટેકનિકલ કારણોસર બંધ થઈ ગયો છે। તંત્રની આ ઘોર બેદરકારી અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।